મિત્રો આજના વિડીયોની અંદર આપણે શીખીશું આપણે કોઈ પણ વ્યક્તિની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી કઈ રીતે કરવી। મિત્રો તમે જોઈ શકો છો મારા ફોનમાં કેટલી બધી સ્ટોરીઓ આવેલી છે, કેટલા બધા લોકોની સ્ટોરી આમાં આવેલી છે। હવે મારા આમાંથી કોઈ એક વ્યક્તિની સ્ટોરી ડાઉનલોડ કરવી હોય તો એ કઈ રીતે કરવાની છે એના વિશે આજે પૂરો પ્રોસેસ જાણીશું। મિત્રો આ વિડીયોની અંદર લાસ્ટ સુધી બનાવજો તો તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપીશું। તો ગાઈસ વિડીયોને શરૂ કરીએ તો સૌથી પહેલાં તો ગાઈસ તમારે છે ને જે વ્યક્તિની સ્ટોરી ડાઉનલોડ કરવાની ને સ્ટોરી તમારે ઓપન કરી લેવાની છે। તો હું કોઈ પણ એક સ્ટોરી ઓપન કરી લઉં છું। દાખલા તરીકે મારે છે ને આ સ્ટોરી ડાઉનલોડ કરવી છે તો ઓપન કરવાની છે। ઓપન કરીએ એટલે કાંઈક આ રીતે આવી જશે। હવે મારે આમાં ચેક કરવાનું તમારે કઈ સ્ટોરી ડાઉનલોડ કરવી છે। દાખલા તરીકે મારે આ સ્ટોરી ડાઉનલોડ કરવી છે તો શું કરવાનું, અહીં નીચે જોઈ શકો છો એક સર્ચનું બટન છે, શેરનું બટન છે, શેરમાં ક્લિક કરવાનું છે। શેરમાં ક્લિક કરશો એટલે અહીંયા ઘણા બધા ઓપ્શન આવી જશે। હવે અહીંયા ઓપ્શન છે એક કોપી લિંક નામનો જોઈ શકો છો। કોપી લિંકમાં તમારે ક્લિક કરી દેવાનું છે એટલે જે સ્ટોરી છે એની લિંક જે કોપી થઈ જશે। તો ગાઈસ હવે શું કરવાનું, અહીંથી બહાર નીકળી જવાનું અને હવે ઇન્સ્ટાગ્રામને બંધ કરી દેવાનું છે। હવે તમારે જવાનું છે તમારા ફોનના ગૂગલ એપ્લિકેશનમાં, ગૂગલ અથવા ગૂગલ ક્રોમ કોઈ પણ યુઝ કરી શકો છો। એમાં બેમાં સેમ પ્રોસેસ છે। હવે અહીં સર્ચનું બટન છે, સર્ચમાં ક્લિક કરવાનું છે। સર્ચમાં જઈને સર્ચ કરવાનું છે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ડાઉનલોડ, આવી રીતે સર્ચ કરવાનું છે। ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ડાઉનલોડ સર્ચ કરશો એટલે અહીં જોઈ શકો છો ઘણી બધી વેબસાઇટ આવી જશે। બટ જે મેઇન વેબસાઇટ હું તમને કહીને એ છે આ storysaver.net। આ વેબસાઇટ તમારે ઓપન કરી લેવાની છે। હું તમને આ વેબસાઇટની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમે અહીંયાથી પણ જોઈ શકો છો। હવે અહીં નીચે જવાનું છે અને જોઈ શકો છો ઓપ્શન છે એન્ટર વિડીયો URL, એટલે કે અહીંયા તમારે છે ને URL એન્ટર કરવાનું છે। બટ તમારે અહીં સ્ટોરી ડાઉનલોડ કરવી છે તો અહીં નીચે ઓપ્શન છે ટ્રાય સ્ટોરી ડાઉનલોડર, એની ઉપર ક્લિક કરવાનું છે એટલે સ્ટોરી ડાઉનલોડર ઓપન થઈ જશે। હવે અહીં તમારે સ્ટોરી એન્ટર કરવાનું છે, અહીંયા લિંક તમારે પેસ્ટ કરી દેવાની છે। જે લિંક કોપી કરી હતી એ લિંક અહીં પેસ્ટ કરી દેશો એટલે અહીં ડાઉનલોડ બટન છે એમાં ક્લિક કરી દેવાનું છે। ડાઉનલોડમાં ક્લિક કરશો એટલે થોડું પ્રોસેસિંગ લેશે, થોડું વેરીફાઈ કરશે અને તમારી જે સ્ટોરી છે અહીં બતાવી દેશે। તો જોઈ શકો છો સ્ટોરી છે આવી ગઈ છે। તો આ સ્કેન કરે છે કે કઈ સ્ટોરી છે અને તમને થોડીક જ વારની અંદર તમને આ સ્ટોરી અહીં બતાવી દેશે અને અહીંથી તમે ડાયરેક્ટને ડાઉનલોડ કરી શકો છો। તો થોડું પ્રોસેસિંગ લે અથવા કદાચ થોડુંક વાર લાગી ગઈ તો ફરી એકવાર ટ્રાય કરી લઈએ આપણે। મિત્રો આ સ્ટોરી તો ડાઉનલોડ નથી કારણ કે આ એકાઉન્ટવાળા સ્ટોરી ડાઉનલોડ કરવાની પરમિશન નથી આપેલી, તો કદાચ નહીં થાય। તો ગેસ નીચે આવી ગઈ છે, જોઈ શકો છો અહીંયા એક ઓપ્શન છે સેવ એસ વિડીયો, એમાં ક્લિક કરી દેવાનું છે। સેવ એસ વિડીયો ક્લિક કરશો એટલે તમારી જે સ્ટોરી છે એ ડાઉનલોડ થઈ જશે। તો જોઈ શકો છો આપણી સ્ટોરી છે ડાઉનલોડ થઈ ગઈ છે, હું તમને બતાવી દઉં। તો જોઈ શકો છો કઈ આપણી સ્ટોરી છે ડાઉનલોડ થઈ ચૂકી છે। તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવા જ વિડીયો આ ચેનલની અંદર આવતા રહેશે। તો થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય।